રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ભગવતીજી શાક માર્કેટના બુગદામાંથી અજાણ્યા વ્યક્તિની નગ્ન હાલતમાં લાશ મળી આવતા ધોરાજી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। ધોરાજી શહેરની નવનિર્માણ પામેલી શાક માર્કેટમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ મળવા અંગેની જાણ થતાં ધોરાજી પોલીસ તેમજ નગરપાલિકા તંત્ર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બગદામાંથી લાશ બહાર કાઢીને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળી આવેલ અજાણ્યા મૃતદેહ અંગે મળેલી પ્રાપ્ત વિગતો અનુસાર આ મૃતદેહ 45 વર્ષીય બટુકભાઈ નરસિંહભાઈ મકવાણાનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। જે જગ્યા પરથી આ ડેડ બોડી મળી આવી છે તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ નવી શાક માર્કેટ છે, પરંતુ હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોવાનું પણ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ બનાવ છે કે હત્યા કે આત્મહત્યા કે પછી અન્ય કોઈ કારણ લઈને ધોરાજી પોલીસ દ્વારા વધુની તપાસ હાથ ધરવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।